આજે તો અમે અમારી ગાડી હો ભગાડી પણ આવી નથી ખબર કે વચમાં ડિફેન્ડર નું એક્સિડન્ટ થઈ જાય। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 198 દિવસ 10 વાગ્યાની સાથે બોલે તો આજ નવા કપડા પહેરી જવાનું બહાર જવાનું હતું મારે ભાઈ ને મારા જીજુ ને। તમને અંદાજ ખબર તો હશે કે આપણે પેલા તો આવું બધું કરવું પડે। અમે તે ડીઝલ વગર થોડી ગાડી હાલશે અને હજી જેવા ગામ બહાર નીકળ્યા કા તો અમારું સ્વાગત ઢોરે કર્યું અને હાઈવે ઉપર છોડીને મોટભાઈ મોજ છોડી ગઈ હો કરી સકલાઈ બાજ બની ગયા અને અમે થોડા અંધારાનો લાભ લેવા વાળા છીએ યાર। ના ના કોઈ કે તો થોડા દિવસે લાભ લઈ લીધો જો ગાડી ઠોકી ઈ પછી ડિફેન્ડર આરી એક્સિડન્ટ ઝોન થઈ ગયા પાછા ઓન ધ વે અમારા લોકેશન સાઈડ ને અમારે જવાનું એક જગ્યાએ પગે લાગે ફાઇનલી આપણે લોકેશને પહોંચી જાય ને આપણે એવા છીએ દરેડ ગામ। અહીંયા છે લીમડા વાળા મેલડી માનું મંદિર કહેવાય છે કે અહીંયા તમે સાસા મન અને શ્રદ્ધાથી માનતા કરો તો તમારું કામ થાય છે। ફાઇનલી નાથી દર્શન કરીને ખસખાવ્યા પાછા પ્લોટિંગ પડી ગયું ભલે ને કામ આ પ્લોટિંગ પડી ગયું। A few moments later. આવા કા તો મહેમાન હાટુ રાજી નાખ્યું તો હારું હારું આવું રોજ રાંધતા હોય કેવું હારું કા ઠીક હે સમજ ગયા। અને બપોર પછી આવી જો ગેરેજ ને આવી જા બે ક્યુટ એવા ફોલો બોલો જય ભુરખ્યા દાદા રાણી થી જય ભુરખ્યા દાદા પતંગ બતંગ લીધું લાવો મને દેજો થોડી બસ આ હાલ છે ભાઈ મારે ફોલોવર જો ભાઈ સ્પેશિયલ પતંગો દે છે આપણને ગેરેજ જોઈ હું આવ્યો જ છું અને ગેરેજ આપણે મુખ ધણી માં આ બે હતા ગાડીઓ બાડીઓ ધોઈને કરી નાખી કમ્પ્લીટ જો આ બે મુખ ધણી હતા જ ગેરેજ ના અને હાથ પડતા પડતા મેં થોડું કામકાજ કરી નાખ્યું અને પછી ભાઈ બનારે નીકળી જા ગામમાં આટો મારો હાલો હવે અમે આટો મારીને આવી કાં સુધીમાં તમે ફોલો કરી રાખો।